નમસ્કાર મિત્રો, આપણે જે મેં વિડીયો જીટીઓ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનનો મૂક્યો હતો એમાં એક ક્વેશ્ચનની વાત કરવાની રહી ગઈ હતી અને એ ક્વેશ્ચન લગભગ અત્યાર સુધીનું જીટીઓનું કોઈ ક્વેશ્ચન પેપર એવું નથી કે જેમાં આ ક્વેશ્ચન ના આવ્યો હોય. એ છે ટ્રિગોનોમેટ્રિક ફંક્શનના ગ્રાફ, જેમાં તમારે ખાલી બે જ યાદ રાખવાના છે, સાઇન એક્સ અથવા કોસ એક્સ. બીજા કોઈ ટ્રિગોનોમેટ્રિક ફંક્શનના ગ્રાફ પૂછાશે નહીં. એના સ્ટેપ્સ જોઈ લો. તમને y = sin x અથવા cos x આપેલું હશે, એનો એક રેન્જ આપેલું હશે 0 થી π, 0 થી 2π, π/2 થી 3π/2 વોટેવર. તમારું પહેલું સ્ટેપ થશે એક વેલ્યુ ટેબલ બનાવવાનું, જેમાં xની વેલ્યુ તમારે લેવાની થશે અને yની વેલ્યુ sin x cos x પ્રમાણે જે આવતી હશે એ મૂકવાની થશે. પછી તમારું ગ્રાફ પેપર તમારી જીટીઓની આન્સર બુકમાં પેજ નંબર 24 છેલ્લું પેજ ગ્રાફ હશે, જ્યાં તમારે ગ્રાફ પ્લોટ કરવાનો થશે, જેમાં એક્સ એક્સિસ વાય એક્સિસ તમે પ્લોટ કરશો અને ખાસ એના સ્કેલ લખવાનું નહીં ભૂલો. હવે આપણે આ પોઈન્ટ્સ યાદ રાખવા માટે ઘણી બધી બુકમાં ઘણા બધા ટીચર્સ અલગ અલગ મેથડ આપતા હોય છે. હું બહુ ઇઝી મેથડ આપું છું. તમારે π/4નો મલ્ટિપલ યાદ રાખવાનો, કારણ કે sin π/4ની વેલ્યુ શોધશો તો પણ 1/√2, cos π/4ની વેલ્યુ શોધશો તો પણ 1/√2 અને 1/√2ની ડેસિમલ વેલ્યુ 0.7 થાય છે. ખાલી તમારે યાદ રાખવાનું કે કયા ચરણમાં કયું પ્લસ છે અને કયા ચરણમાં કયું માઇનસ છે, આટલું યાદ રાખવાનું છે. પછી આ તમારા એક્સિસના 4 એન્ડ પોઈન્ટ યાદ રાખવાના છે, જેમાં પહેલી વેલ્યુ કોસની છે, બીજી વેલ્યુ સાઇનની છે. જેમ કે અહીંયા 1 0 છે, 0 1 છે, -1 0 છે અને 0 -1 છે. એટલે આટલા પોઈન્ટ તમે યાદ રાખશો એટલે આ રીતે 0 1π/4, 2π/4, 3π/4, 4π/4 એટલે કે પાઈ, 5π/4, 6π/4 એટલે કે 3π/2, 7π/4 અને છેલ્લે 8π/4 એટલે કે 2π પોતે. ક્લિયર? તો એક આપણે ગ્રાફ જોઈએ છે. પ્લોટ ઓર ડ્રો ધ ગ્રાફ ઓફ y = sin x 0 < x < 2π. ઓકે, તો મેં અહીંયા આગળ બેઝિક ટેબલ તૈયાર કરી રાખ્યું છે. તો sin 0ની કિંમત શું થાય દોસ્તો? આપણને ખબર છે sin 0 = 0. sin π/4ની વેલ્યુ શું થાય? 1/√2, દેટ ઇઝ 0.7. sin π/2ની વેલ્યુ શું થશે? 1. sin 3π/4 બીજા ચરણમાં સાઇન પ્લસ છે, આપણને ખબર છે કે π/4ની વેલ્યુ 1/√2 થાય, તો અગેન પ્લસ 0.7. sin πની વેલ્યુ થશે 0. sin 5π/4 એટલે આયા તમે ત્રીજા ચરણમાં -0.7. sin 3π/2ની વેલ્યુ થશે -1. 7π/4 અગેન ચોથા ચરણમાં એરિયો માઇનસ છે એટલે એની વેલ્યુ આવશે -0.7 અને છેલ્લે sin 2π એની વેલ્યુ થશે 0. દેટ્સ ઇટ. તમારે તમારા ગ્રાફ પેપરમાં એક્સ એક્સિસ અને વાય એક્સિસ પ્લોટ કરવાના છે અને એના રાઇટ કોર્નરમાં સ્કેલ લખવાનો છે. અહીંયા મેં સ્કેલ લીધેલો છે 1 cm = π/4, એટલે કે એક્સ એક્સિસ પર બધા π/4ના મલ્ટિપલ છે. વાય એક્સિસ પર મલ્ટિપલ મેં લીધેલો છે 0.5નો. તમારે વધારે પ્રિસાઇઝ ગ્રાફ બનાવવો હોય તો તમે 0.1નો મલ્ટિપલ પણ લઈ શકો છો, તો તમારે 1 cm / 0.1 થશે. ક્લિયર? હવે અહીંયા આગળ આપણે પોઈન્ટ નોટ આઉટ કરીએ તો sin 0ની કિંમત 0 થાય, sin π/4ની કિંમત 0.7 એટલે અહીંયા ક્યાંક આવશે 1 અને 0.5ની વચ્ચે ક્યાંક. π/2ની કિંમત 1 થશે. અગેન 3π/4ની કિંમત, પાઈની કિંમત 0, 5π/4ની -0.7 એ અહીંયા ક્યાંક આવશે. 3π/2ની વેલ્યુ -1 એ અહીંયા ક્યાંક આવશે, આની -0.7 અને છેલ્લે 2πની 0. છેલ્લે તમે જ્યારે ગ્રાફ પ્લોટ કરો ત્યારે બહુ મહત્ત્વની વાત, ઘણા વિદ્યાર્થીઓ સ્કેલથી સીધું કરી દે છે. ગ્રાફ તમારે સ્મૂથ બનાવવાનો છે. એટલે થોડોક મારે બોર્ડ ઉપર પ્રોબ્લેમ થાય, પણ તમારે ગ્રાફ પેપરમાં થોડું શાંતિથી આ રીતે સ્મૂથ ગ્રાફ બનાવવાનો ટ્રાય કરજો દોસ્તો. આ 4 માર્ક્સનો કન્ફર્મ ક્વેશ્ચન છે. આઈધર sin x, આઈધર cos x. અહીંયા આગળ રેન્જ બદલાઈ શકે, 0 થી π પણ આપી શકે, π/2 થી 3π/2 પણ આપી શકે. તો તમને જો અહીંયા આગળ રેન્જ મળી જશે, 0 થી π થી 2π પણ આપે, એટલે કે ત્રીજું ચોથું ચરણ પણ આપે. તમારે રેન્જ સમજવાની છે, આ વેલ્યુ યાદ રાખવાની છે, ટેબલ બનાવવાનો છે,
ગ્રાફ પ્લોટ અને સ્કેલ આટલું કરો, તમારા 4માંથી 4 પૂરેપૂરા માર્ક્સ આવશે. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ. વિડીયોને મેક્સિમમ શેર કરજો. થેન્ક્સ અ લોટ.